સમગ્ર દેશમાં હોળીના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી થનાર છે। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં છેલ્લા ઘણા દિવસોથી બજારોમાં ખરીદીને લઈ લોકોમાં ભારે ભીડ જોવા મળી છે। તો આ વખતે કાર્ટૂન થીમ પર બનવામાં આવેલી પિચકારીઓ અને હર્બલ કલરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। લોકો પરિવાર સાથે બજારમાં નીકળી ખરીદી કરી રહ્યા છે। નાના મોટા વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી છે। અવનવી વેરાયટી હોળીના તહેવાર નિમિત્તે હર્બલ ગુલાલ, બાટલા છે, પિચકારી છે, એર પંપ, બબલ્સ, હર્બલ ગુલાલના પેકેટો તેમજ અવનવી વેરાયટી સાથે હોળીનો મહોત્સવ ઉજવાય છે। આ વખતે દર વર્ષ કરતાં બહુ જોશમાં માહોલ છે અને એક નંબર છે, કેમ કે સારામાં સારું આ વખતે રિઝલ્ટ છે। બાળકો માટે નાના પંપથી લઈ મોટી પિચકારી લગી છે, એર બેગ છે, પછી ફુગ્ગા છે, એવું છે। પ્લસ આ બેગવાળી બધી કાર્ટૂનવાળી બધી છે, એમાં નોર્મલ જ તૈયાર, કેમ કે કેમિકલ યુક્ત કલર છે એ બેન્ડ છે, કેમ કે છોકરાઓને કેમિકલમાં અસર પડે એના કરતાં છે ને હર્બલ ગુલાલ છે, સાદો નેચરલ 100%, 50% કલર, 500%નો ઉપયોગ કરતા નથી। પ્લસ એમાં શું છે કે સાદા ગુલાલ હોય એમાં કલરને નેચરલ આવતું હોય, બ્રાન્ડેડ જ વસ્તુ રાખે છે। એવું માહોલ છે વેરાવળમાં કે પેલા જે ઓઇલ ને બધું ઉડાડતા એવું બધું પ્રતિબંધિત છે, એટલે સરકારે એવું નિર્ણય બહાર પાડ્યું છે કે કેમિકલ વગરના કલર વેચાણ કરો ને કેમિકલ વગરના કલર ખરીદી કરો। અત્યારે જો આ બધું ગલાર છે એવું જે બધું ને કેમિકલ વગરની વસ્તુ છે, અત્યારે બધું કોઈ છોકરાને કોઈ યુઝ કરવું હોય તો કે પંપ છે, ગલાલ છે, કોઈ એમાં કેમિકલ નહીં, ગલાલ લગાડવાથી કોઈ સુગંધી ગલાલ છે, એટલે કેમિકલવાળા બધી વસ્તુ બંધ થઈ ગઈ। અત્યારે બાળકો માટે જો નવી વેરાયટી આવી છે, કેમ કે બાળકો અત્યારે જે કાર્ટૂન જોઈ છે તો કે એના માટે બધી કાર્ટૂનવાળી વેરાયટી નવી નીકળી છે અત્યારે। અત્યારના કલ્ચર પ્રમાણે છે ને આ બધું ડિમાન્ડમાં અત્યારે ઉપડે છે। અત્યારનું લેવલ બધું ઊંચું થઈ ગયું છે, કેમ કે જે પહેલાં હતું એના કરતાં અત્યારે ડિફરન્સ જાજુ થઈ ગયું છે। ના અત્યારે બધી વસ્તુ છે કે નાની મોટી વસ્તુ છે એ છોકરાઓ અત્યારે જોઈ છે ને તો એમ કહે છે કે મમ્મી આ જ અપાવો, કેમ કે અત્યારની વસ્તુ બધી કાર્ટૂન ઉપર આવી ગઈ છે। પહેલાં જે હતું તો કે ભાઈ બધું બહુ મોંઘું હતું નહોતું, અત્યારે જે મોંઘવારી થોડીક ઓછી થઈ છે ને અત્યારે બધી વસ્તુ સારું મળે। અત્યારે ચાઇનાની વસ્તુ કોઈ નથી, અત્યારે બધી વસ્તુ છે ઇન્ડિયન જ છે। દર વખતે કરતાં આ વખતે વધારે જે ઉત્સાહનો માહોલ છે, કેમ કે આ વખતે સાંજે પડે છે તો અત્યારે તડકાની સાથે પબ્લિક નથી નીકળતી, સાંજની પબ્લિક બહુ નીકળે છે, કેમ કે પબ્લિક બહુ એટલે સ્ટોરમાં ઊભવાની જગ્યા નથી મળતી।